જય માતાજી, જય સ્વામિનારાયણ। તો આપણે જાય છે હાલીને ગઢપુર અને જો અહીંયા અમારી ભાણી બેનીઓ હાલ્યો આવે છે, પણ હવે થોડાક થાકી ગયા છે કારણ કે પૂરા ને અને આપણે કઈ વિડીયો અત્યાર સુધી બનાવ્યો નહોતો અને અત્યારે વાગી ગયા છે 10 અને ગઢપુર પણ હવે 4 થી 5 કિલોમીટર દૂર રહ્યું છે। તો હમણાં ત્યાં પહોંચી અને પછી આપણે ગોપીનાથજી મહારાજના દર્શન કરાવશું। કેવી મજા આવે છે? હવે મૂડ ઓફ થઈ ગયા હવે કે પાણી લઈને હામે આવ્યા ત્યારે જ છું। પાણી કેમ ગયું? પાણી બોટલ પાણી ગયું વહી ગઈ આગળ પ્રિન્સ પાસે વેરાઈ ગયા છે રોડમાં બધા આગળ ને થોડા અડધા પહોંચી ગયા તો ગાડીઓ મળદે થઈ ગયા કોઈનું નક્કી અડધા પહોંચી ગયા છે ત્યાં જઈને બતાવી ગાડીઓ મળે એટલે બેસવાનું હાવ પાછળ છે। મારી કેપેસિટી હાવ પૂરી થઈ ગઈ છે કે હાવ પૂરું થઈ ગયું છે હવે બેટરી લો થઈ ગઈ છે પણ એની ગાડી ઉપર તો બેહવું નથી। પહોંચી ગયા 1 વાગી ગયો છે, દર્શન પણ બંધ થઈ ગયા છે અને અહીંયા પહોંચી ગયા છીએ આપણે। અત્યારે ક્યાં આવ્યા છે? અક્ષર ઓરડી આવ્યા છે મહારાજે અહીંયા 20 વચનામૃત લખ્યા હતા। જો અત્યારે તો દર્શન બંધ છે। સાઈડ જો આ બધા ઉતારા અને અહીંયા શું છે મનાલી શું છે અહીંયા કંઈક સમયો લાગે છે ને આ સાઈડ જો બધું બધા વહી ગયા દર્શન કરી કરીને જમીને વહી ગયા। તડકો એટલો થઈ ગયો છે ને મંદિર બંધ થઈ ગયું છે। તો બધા મંદિરે દર્શન કરી લીધા છે અને બહાર ગયા છે અને થોડા પેટ ઠંડા કરી નાખ્યા છે। નીકળ્યા છે જો રુદો અહીંયા ખરી ગયો બતાય રુદા રુદુ આટલી એવી રુદુ આટલી એવી જગ્યામાં બેસી ગયો ફિટ થઈ ગયો છે જેણે અમુક લોકોએ સોડાની પાણી બતાવ્યું। બપોરે ગઢડાથી પાછા વહી આવ્યા હતા સુઈને અત્યારે આવ્યા છે બધા વાડીએ કામ કરે છે અને અહીંયા આ બે તમે બે શું કરો છો હે? હા ખાવી જ હોય ને કાપી દે। આ જો બધાની સેવા બહુ કરીને તો મને એમ થોડીક તારી કરું શેરડી તાર માટે કાપું। અરે વાહ બધા અહીંયા બેસી ગયા છે અને બધા પોતપોતાની વાતોમાં લીન છે અને આ બેને અહીંયા છે ને થાકી ગયા હતા ને તો પરાણે રોટલી કરવા બેહાર્યા છે। હાય કેવી પરાણે રોટલી કરવાની મજા આવે છે? થોડી ખારી કરજો, જો પરાણે હોય ને એટલે બળી હોતે જાય। થોડી ખારી બનાવજો પરાણે છે તો મજા આવે ને કા જામફળી નીચે। કાલ છે ને સવારમાં અહીંયા નીચે બેસીને ભાખરી ખાવાની છે। મનાલી આમ પેલા દિવસે આવ્યા ને તો અહીંયા ભાખરી બનતી હતી ને તું બેઠીને ત્યાં ભાખરી ખાતી હતી। હું છે ને ક્યારેય ભાખરી નથી ખાતી પણ અહીંયા આવું એટલે મને ભાખરી જોઈ જ તે કા માહી હાથની ભાખરી મને ભાવે અને દેશમાં મને ભાખરી ભાવે જ તે ગમે એ હોય। શું પ્લાન છે? જમીન ક્યાંય જવાનું છે? મનાલી બપોર દાયબા હતા કા મનાલી? હવે પાછા એક વાર દાબી દેજે એટલે કાલ સવાર બધા વાડીએ જાય ને એવા થઈ જાય। પાછા આટા ગટ્ટા હતા એવા ને એવા।
આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે પણ દાદા કામમાં છે. તો શું કરે છો? વાવ, મારું ફેવરેટ કઢી ખીચડી. ખીચડી કેવી છે? ઓ આટલા બધા લોકો છે એટલે આખું કુકર ભર્યું છે. હા, બધાય ભલે ખીચડી ખાતા. મારું તો ફેવરેટ છે મરચું. એમાં અહીંયાનું હોય એટલે તો બહુ મજા આવે મને. માહીને ઈ રોટલી કરે છે. હા, પછી જમી લેવી. બરોબર.